હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી, કમોસમી વરસાદની એન્ટ્રી થશે। 2 જેટલી સિસ્ટમ સક્રિય થતા હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં 29 અને 30 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। 29મી માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી, જ્યારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતીના પાકને નુકસાન તો થશે, પરંતુ વાતાવરણમાં પણ પલટો આવશે। જ્યારે 30મી માર્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સાબરકાંઠા છે, અરવલ્લી છે, દાહોદમાં પણ માવઠું પડશે। માછીમારો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે, કારણ કે અહીં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગયા અઠવાડિયે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો, ક્યાંક કરા પણ પડ્યા હતા અને એની વચ્ચે વધુ એક વખત માવઠું આવી રહ્યું છે। 29 અને 30 માર્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી।